Nobody can hide own character for a very long time. તમે ક્યારેય તમારું ચારિત્ર્ય જે છે એને બહુ છુપાવી ના શકો. હા, you can hide it temporarily, but not for the permanent. કાયમ માટે તમે તમારું ચારિત્ર્ય એટલે કે તમારા ગુણ, તમારા દોષ, તમારી ખામીઓ, તમારી નબળાઈઓ, તમારી હલકટાઈઓ તમે ક્યાં સુધી છુપાવશો? છુપાવશો એટલે સંતાડશો. જે નથી એ સમાજને બતાવશો, દંભ કરશો, દેખાડો કરશો, સમાજને છેતરશો કે ના હું એવો નથી, અને જે છો એ નહીં બતાવો. ક્યાં સુધી? ક્યાં સુધી? એક દિવસ એવું બનશે, અચાનક કે છે પાપ તો છાપરે ચડીને ચીસો પાડે. યુ કેનોટ હાઇડ ઇટ. કાયમ માટે નહીં, એક દિવસ ખુલી જશે. અસલી શું છો એ લોકોની સામે આવી જશે, અને ત્યારે તમે ખુલ્લા પડી જશો. જે બંધ મુઠ્ઠી રાખી હતી ખુલી જશે. જે જાળવી હતી એ પ્રતિષ્ઠા ચકનાચૂર થઈ જશે. આખું વ્યક્તિત્વ ખતમ થઈ જશે. સમાજ એ જ મિનિટ તમારો વિરોધ કરી અને તમને નહીં સ્વીકારે. અને પછી એવી ઘટના આવશે કે તમે પણ તમારી જાતને નહીં સ્વીકારો.